નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી એવી બધી શરમજનક ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં મહિલાઓ તેમજ બાળકીઓના શોષણ થયા હોય। ગમે તેટલો વિકાસ કરી લો, ગમે તેટલા સ્માર્ટ બની લો, પરંતુ માનસિક રીતે વિકાસ ન થાય તો આ બધું જ નકામું છે। મગજમાંથી વિકૃતિ ન જાય તો બધું જ નકામું છે। ક્યારે સગો બાપ તો ક્યારેક પરિવારનો જ સભ્ય દીકરીઓ પર દુષ્કર્મ કર્યું હોય એવા પણ કિસ્સા સામે આવ્યા છે। પરંતુ હવે તો બાળકોનું સિંચન કરવાની જ જેની જવાબદારી છે તેવા શિક્ષક જ નરાધમ બન્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે, જેની સામે સાંસદ ગેનીબેન ઠાકોર ભારે રોષે ભરાયા છે। સૌપ્રથમ તો તમે જણાવી દઈએ કે સમાચારો એવા મળી રહ્યા છે કે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે શંકરપરા વિસ્તારમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આનંદ કુમાર જાનીની શરમજનક કરતૂત સામે આવી છે। શાળામાં જ અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા બાદ વિદ્યાર્થીનીને ધમકી આપી હતી, જે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ ગયો હતો અને આ વિડીયો વાયરલ થતા વિદ્યાર્થીનીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીનીના પિતાએ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે। ઢસા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા શિક્ષક આનંદ કુમાર દિનકર રાય જાની વિરુદ્ધ પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે। આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। મોટી સંખ્યામાં લોકો ભાવનગર રાજકોટ હાઈવે પર રોડ પર બેસીને રોડ ચક્કાજામ કર્યો હતો। ત્યારબાદમાં પોલીસની દરમિયાનગીરી બાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। આવી જ એક હચમચાવી દે તેવી ઘટના દાહોદથી પણ સામે આવી છે। સમાચારો એવા મળી રહ્યા છે કે દાહોદમાં સિંગવડમાં 6 વર્ષીય બાળકી સાથે તેની જ શાળાના આચાર્યએ શારીરિક અડપલા કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો હવે આ ઘટનાને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ ઘટનાને વખોડી છે। તમે જણાવી દઈએ કે સમાચારો એવા મળી રહ્યા છે કે રાજ્ય સરકાર પાસે બાળકોની સુરક્ષાને લઈને કમિટી બનાવવાની ગેનીબેન ઠાકોરે માંગ કરી છે। તેમજ ગેનીબેન ઠાકોરે નિવૃત્ત જજ, પોલીસ અધિકારી, મનોચિકિત્સકની કમિટી બનાવવાની પણ માંગ કરી છે। શહેર, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ કમિટી શાળાઓમાં જઈને તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે। ગેનીબેનનું કહેવું છે કે આ કમિટી શાળાઓમાં જઈને તપાસ કરે અને આવા માનસિક વિકૃત ધરાવતા શિક્ષકો તપાસ કરે તો આવી ઘટનાઓ કંટ્રોલ થઈ શકે છે, જેમાં રાજ્ય સરકારે કોઈ પણ જાતના પગલાં લીધા નથી, આવા સાંસદ ગેનીબેન ઠાકોરે આક્ષેપ લગાવ્યા છે। મહત્વનું છે કે એક શિક્ષકનું કામ છે બાળકોમાં સદમૂલ્યોનું સિંચન કરવાનું, પરંતુ જ્યારે સિંચન કરનારના મગજમાં જ આ પ્રકારની વિકૃતિ ભરેલી હોય તો તેના સદમૂલ્યોનું ભાન કોણ કરાવશે? બાળકોને ભવિષ્યના ઉત્કૃષ્ટ માનવ બનાવવાનું કામ એ શિક્ષકનું છે, પરંતુ તેના અંદર જ જો આ પ્રકારની હેવાનિયત ભરેલી હોય તો સમાજ કેવી રીતે સુધરશે? બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।